નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હું છું આપનો બિરજુ મકવાણા. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વેલેન્ટાઇન ડે સ્પેશિયલ. એક નાનકડો એવો વિડીયો બનાવું છું અને ખરેખર ખૂબ જ જે લોકો ધાર્મિકતાવાળા છે, જે લોકો આપણી સંસ્કૃતિને લવ કરે છે, જે દેશને લવ કરે છે, જેમને ભારત માતા પ્રત્યે ગર્વ છે અને આપણી સંસ્કૃતિ પ્રત્યે ગર્વ છે, એ લોકો માટે વિડીયો બનવા જઈ રહ્યો છે. અને ખરેખર ખૂબ જો આપને વિડીયો સારો લાગે તો પણ તમે પણ જે લોકો આ વસ્તુને માને છે એમને શેર કરજો, અને જે નથી માનતા એમના માટે આ વિડીયો નથી. માટે કોઈએ ખરાબ કોમેન્ટ કરવી નહીં. બધાના વિચારો અલગ અલગ હોય છે, પરંતુ આ વસ્તુ જીવનમાં ઉતારવી ખૂબ જરૂરી છે. મિત્રો, હું તમને વાત કરી રહ્યો છું 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે. એના અગાઉ એટલે કે 5-7 દિવસ પહેલાં શું હોય તે તો મને બહુ આઈડિયા નથી, પરંતુ અત્યારના યંગ જનરેશનવાળા જે છોકરા છોકરી છે તે જુદા જુદા ડે ઉજવતા હોય છે. રોઝ ડે, કિસ ડે, હગ ડે, ચોકલેટ ડે, ફલાણું ડે, ઢીકડું ડે, પૂછડું ડે. તો આ જે બધા ડે ઉજવે છે તે શું ખરેખર યોગ્ય છે અને આ બધું ક્યાંથી આવ્યું છે, બરાબર? આમના વિશે આપણે ચર્ચા કરવાની છે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો દરેકને શેર કરવા નમ્ર વિનંતી. મિત્રો, આ જે બધા દિવસો ઉજવવામાં આવે છે તેના પાછળનું મુખ્ય કારણ છે કે આપણે આપણા બાળકોને યોગ્ય રસ્તા ઉપર નથી લઈ જતા. એટલે કે આપણા બાળકોને આપણે યોગ્ય વસ્તુ સમજાવતા નથી, રાઈટ? આપણે કોઈને પર્ટિક્યુલર કહેતા નથી. બધા લોકો પોતપોતાની જિંદગી પોતપોતાની રીતે જીવતા હોય છે. હું તમને મારો વિચાર તમારી સમક્ષ રજૂ કરું છું. જે લોકોને સારો લાગે તે વધાવજો અને જે લોકોને સારો ન લાગે તે સ્વાઇપ કરી દેજો, બરાબર છે? તો આપણે ચર્ચા કરી રહ્યા છે તે વિચારની. હવે વિચારો બાળકોને કઈ રીતે આપણે સમજાવવા, તો આજના માતા પિતા હોય છે તે પોતાના નોકરી ધંધા અને રોજગાર માટે દોડાદોડી કરતા હોય છે, અને આજના બાળકોને આ જે ફોરેન કલ્ચર છે તે બહારેથી ટચ થાય છે. ખાસ કરીને બહારેથી તો ટચ થતું જાય છે, પરંતુ માતા પિતા પણ જે ફોરેન કલ્ચર વિશે વિચારે છે અને એને ફોલો કરે છે તે પણ બાળકો ઉપર ખાસ અસર કરે છે. તો મારા દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે કે તમે પણ તમારા બાળકોને આ વેલેન્ટાઇન ડે છે જે એના પહેલાંના 8 દિવસ છે તેનાથી દૂર કરો. કારણ કે જો એ વસ્તુને ફોલો કરશે વેલેન્ટાઇન ડે વિશે, તો તમે જાણતા જ હશો કે કોઈ અંગ્રેજોનું છે અને એ કોઈ પ્રેમમાં પાગલ થઈ ગયા હતા અને પછી આ પરિસ્થિતિ સર્જાણી હતી, એવી કંઈક એમની સ્ટોરી છે. પરંતુ તમે 14 ફેબ્રુઆરીએ શહીદ દિવસ ઉજવીએ છીએ, શહીદ ભગતસિંહ દિવસ ઉજવીએ છીએ, એમના વિશે બાળકોને વાત કરો. સાથે સાથે જે આ ચોકલેટ ડે અને કિસ ડે, હગ ડે, રોઝ ડે, રોઝડા ડે ને એ બધું છે તે બંધ કરાવવા માટે બાળકોને સત્ય હકીકત સમજાવો કે ખરેખર આ કેટલું યોગ્ય છે. આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જીવીએ છીએ, આપણા વિચારો કેવા છે, આપણા ધર્મ ગ્રંથોમાં શું કહ્યું છે, રાઈટ? આ દરેક વસ્તુ તેમને સમજાવશો તો તમારા બાળકો પણ એક્સેપ્ટ કરશે. બાળકોને ખરેખર ખબર નથી કે આ શું છે ખરેખર, અને આ વેલેન્ટાઇન ડે શું છે એ બસ આજે હું જોતો તો મારી અંતરા છે તે મને વાત કરતી હતી કે પપ્પા હગ ડે છે આ દિવસે. તો મેં એને ખરેખર સમજાવ્યું કે બેટા આ વસ્તુ યોગ્ય નથી. આ અંગ્રેજોના રૂલ્સ આપણે ફોલો કરી રહ્યા છીએ. અંગ્રેજોએ આપણી ભાષા પર, માતૃભાષા પર અને રાષ્ટ્રીય ભાષા પર જે પકડ જમાવી છે તે આપણે દૂર કરવી પડશે. ત્યારે આપણા બાળકો એટલે કે એ આપણી સંસ્કૃતિને લઈને આગળ ચાલશે. અંગ્રેજોથી તો આપણે મુક્ત થઈ ગયા, પરંતુ એમણે આપણી માતાને એટલે કે રાષ્ટ્રીય ભાષા અને માતૃભાષાને ભૂલવવાની પૂરેપૂરી કોશિશ કરી છે. એટલે કે દરેક જગ્યાએ ઇંગ્લિશને પ્રાયોરિટી આપવામાં આવે છે. તો ખરેખર એક સમય એવો આવશે કે એ લોકો ફરી પાછા આપણને ગુલામ બનાવી શકશે. આપણે વાત કરી રહ્યા છીએ કે બાળકોને યોગ્ય સંસ્કારની, તો એ કઈ રીતે આપવા, શું સમજાવવું એમને. તો તમે તમારા બાળકોને સમજાવો કે વેલેન્ટાઇન ડે આપણે વિશ નથી કરવાનો, આપણે શહીદ ભગતસિંહ દિવસ છે તે વિશ કરવાનો છે. જેમને યોગ્ય લાગે તે આ વિચારને અમલમાં મૂકવાનો છે, કોઈ માટે ફરજિયાત છે નહીં. તો બાળકો પણ એક્સેપ્ટ કરશે. પરંતુ આજના માતા પિતા પણ વેલેન્ટાઇન ડે ને એ બધું સેલિબ્રેટ કરતા હોય છે, રાઈટ? બર્થડે પણ સેલિબ્રેટ કરતા હોય છે. બર્થડે તો ચાલો યોગ્ય હોય છે, પરંતુ ખરેખર આપણા બાપ દાદાએ કે આપણા જે માતા પિતાએ છે તેમણે આવો કોઈ વેલેન્ટાઇન ડે કે ઉજવો નથી. તો આપણે આપણા જે તહેવારો આવે છે, ફેસ્ટિવલ આવે છે, તેમને આપણે ફોલો કરીએ, એમને ઉજવીએ.
તો આ બધું ક્યાંથી ચાલુ કરવાનું છે? તમારું બાળક નાનું છે ત્યારથી. જો તમે એમને યોગ્ય રાહ ઉપર લઈ જશો, એમને યોગ્ય સલાહ આપશો, તો એ બાળક મોટું થઈ અને આ વસ્તુનો વિરોધ કરશે. અને ખરેખર કરવો જ જોઈએ, કારણ કે આ બધું યોગ્ય છે નહીં. આપણા બાપ દાદા છે તેમને કોઈએ વેલેન્ટાઇન ડે ઉજવ્યો નથી, કોઈએ જે કહેવાય કે ક્રિસમસ ડે ઉજવ્યો નથી, રાઈટ? તો આ બધું આપણે હરખપદુડા થઈ અને આજના માતા પિતા જે બાળકોને ડાગલા બનાવે છે, આ વેલેન્ટાઇન ડે ઉપર ગાંડા થાય છે, તે કરાવે છે, તેમને રોકવા જોઈએ, નહીં તો ખરેખર ખૂબ ખરાબ પરિસ્થિતિ થવાની છે, રાઈટ? અને આજના જે ભણેલા ગણેલા લોકો છે તે ક્યાં સુધી પહોંચી જાય છે તેની દરેક લોકોને ખ્યાલ છે. તો મિત્રો, બસ આપણો એક જ પર્પઝ છે અને એક જ વાત મારા વિડીયો દ્વારા કહેવી છે કે દરેક લોકો તમારા બાળકોને સૌ પ્રથમ તો આપણી સંસ્કૃતિ વિશે માહિતી આપો, આપણા ધર્મ ગ્રંથ વિશે માહિતી આપો, રાઈટ? આપણે એવું નથી કહેતા કે એમને બાંધી લેવાના છે, પરંતુ હકીકત એક વાતનો તો આપણને ગર્વ હોવો જ જોઈએ કે આપણે ભારતીય છીએ, આપણે હિન્દુ છીએ, તો આપણે આપણી સંસ્કૃતિ વિશે, આપણા નિયમ ધર્મ વિશે અને સમાજમાં કઈ રીતે રહેવું, સમાજમાં શું કરવું શું ન કરવું, કેવું પહેરવું કેવું ઓઢવું, આ સંસ્કાર તો અવશ્ય માતા પિતાએ જ આપવા જોઈએ. જો તમારા બાળકો આ વસ્તુ નથી ફોલો કરતા તો તેમાં સૌ પ્રથમ મોટો વાંક છે માતા પિતાનો. તમારા બાળકો ટૂંકા કપડાં પહેરે છે તો તેમાં સૌ પ્રથમ વાંક છે તમારા માતા પિતાનો, કારણ કે માતા પિતા ટૂંકા કપડાં પહેરે છે તો બાળકો પણ પહેરે છે. એમાં કોઈ નવીનતા નથી. સમાજમાં રહો છો, ઘરમાં રહો છો, મર્યાદામાં રહો અને દરેક લોકો તમારા બાળકોને જે વિદેશના ફેસ્ટિવલ છે તેનાથી દૂર રાખો અને આપણા ફેસ્ટિવલ વિશે અવશ્ય સમજાવો. શ્રી રામ કોણ હતા, શ્રી કૃષ્ણ કોણ હતા, રાઈટ? આ બધા હનુમાનજી કોણ હતા, રાઈટ? શબરી કોણ હતા, નરસિંહ મહેતા કોણ હતા, આ બધા વિશે બાળકોને સમજાવો. આને સમજાવવાની જરૂર છે, રાઈટ? હવે બીજી વસ્તુ કે જો આપણે તો ફોરેન કલ્ચર ફોલો કરી રહ્યા છે, પરંતુ એ લોકો આપણને ફોલો કરી રહ્યા છે એ વાતથી આપણે જાણીએ છીએ, છતાં અજાણ રહીએ છીએ, કારણ કે આપણને બધી ફેશન ને જે ટૂંકા કપડાનો એનો એક ક્રેઝ છે એને આપણે ફોલો કરી રહ્યા છીએ. તો જો એ લોકો આપણી સંસ્કૃતિને ફોલો કરી રહ્યા છે તો આપણે મૂર્ખ બની રહ્યા છીએ કે આપણે એને ફોલો કરી રહ્યા છીએ. તો આ બધું બંધ કરો અને તમારા બાળકોને સારા સંસ્કાર આપો. સમાજમાં રહેવું છે. આજે જો આપણે આપણા બાળકોને સારા સંસ્કાર આપશું તો ભવિષ્યનું ભારત ખૂબ સારું બનશે, નહીં તો ભવિષ્યનું ભારત ખૂબ ખરાબ પરિસ્થિતિ ઉપર જઈને ઊભું રહેશે. માટે દરેક લોકોને નમ્ર વિનંતી છે, જો ભારતની ચિંતા થતી હોય, આપણા દેશની ચિંતા થતી હોય, ભારત માતાની ચિંતા થતી હોય, તો આજથી જ નાના નાના બાળકોને આપણે આ બધા સંસ્કાર દેવા પડશે અને દેશ પ્રેમ પ્રત્યે જાગૃત કરવા પડશે. તો જ એ બાળક જ્યારે 25-30 વર્ષનું થશે અને એક એવા સમાજનું ઘડતર થશે જેની અંદર દેશ પ્રેમ, ધર્મ, ભક્તિ આ બધી વસ્તુ અંદરથી જનૂનવાળી હશે. તો દરેક લોકોને વિનંતી છે કે 14 તારીખે શહીદ દિવસ ઉજવો, ભગતસિંહ દિવસ ઉજવો અને વેલેન્ટાઇન ડેને મારો ગોળી. સ્વસ્થ રહો, ખુશ રહો, હંમેશા હસતા રહો. કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. બધા સ્વતંત્ર છો. આપણો દેશ લોકશાહી છે, જેમ જેને વર્તવું હોય તેમ વર્તી શકે છે. બસ મેં એક સારો વિચાર તમારી સમક્ષ રજૂ કર્યો છે. જો તમને સારો લાગે તો અવશ્ય વધાવજો, બાકી ખરાબ કોમેન્ટ કરતા નહીં. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.